બેન ચિંતા કરો માં, જુઓ દાદા આજ છે ને પપ્પા શીતલબેન વાત કરો, દાદા વાત કરો. હું કાલ આવું છું લેવા. સવારમાં આવું છું. સવારે લઈ જાઉં તમને. આવું સવારે લઈ જાઉં તમને. સવારમાં આવું લઈ જાઉં તમને. સવારે લઈ જાઉં હો. પાણી લઈ આવો, જીતુભાઈ ગ્લાસમાં પાણી લાવો. દાદા શાંત થઈ જાવ. જો મળી ગઈ ને. કેટલા વર્ષ બેન? બેન શીતલબેન 1.5 વર્ષથી અમે ગોતીએ છીએ. અમે 3 બેનું જમાઈ બધાય ગોતી છે. જ્યાં મળે ત્યાં બધાય પૂછીએ છે. 1.5 વર્ષ પછી તમે દાદાનું મોઢું જોયું. વાત કરો, વાત કરો શીતલબેન હારે. હા પપ્પા, હું સવાર લઈ જાઉં. રાજકોટ જાવું છે ને, રાજકોટ આવું છે ને. રાજકોટ જાવું છે ને. હા આપણા ઘરે જાવું છે ને. આપણા ઘરે જાવું છે ને. રાજકોટ આપણા ઘરે જાવું છે ને. હા પાડો. તો ન્યા કેમ પહોંચ્યા? ન્યા કેવી રીતે પહોંચી ગયા તમે? ગોતીને થાય કે તમને ક્યાંય નહીં જતા. અમે ઘરમાં જ રહેજો. હવે ક્યાંય નહીં જતા. હવે ક્યાંય નહીં જતા. હું કાલ સવારે તમને પાકું લઈશ. કાલ સવારે આવીશ. કાલ સવારે લઈ જઈશ તમને હું. હવારે બેન લઈ જાઓ હો ને. ઈ ભાઈને આપો. જાઓ બેન. ઈ ભાઈ મારી વાત. મારા મમ્મી 70 વર્ષના છે. એકલા ગોતે છે. ઓલા ભાઈને જમાડ્યું તી ભાઈ કે ભાઈ મારા ભેગા ઈ કે આશ્રમમાં જમે છે કે બેન કે તો કે પાકું ઈ છે. મારા મમ્મીએ મને ફોન કર્યો. મને આવી રીતે કહે છે ભાઈ કે તું ફોન કર ને ઈ કે. બેન આ માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ માનસિક અસ્થિર અને બહેનોનો આશરો છે, જેનું તમારા વિડિયો જોઉં છું. બેન તમે પણ દાદાને લાઈવ માં જોયા ને જમતા. આ પછી અમે 3 દીકરીઓ છે. કહું તો અમાર બધા જો આ અમાર મોટી જ મારી એક દીકરી છે. ઓલા બધા છોકરી છે. અમે બધા હારે છે. ઈ બે જ માણસ છે. અમાર કોઈ આડું ઊભું નથી. ઘરનું ઘર છે. ભાડું આવે છે. બે માણસ ખાઈ પીવે. આ મગજ એવો થઈ ગયો ને એટલે ક્યાંક વયા જાય છે. ગોતીને થાય કા ભાઈ એનો મગજ એવો થઈ ગયો છે. ઓકે બેન, હવે છે ને શીતલબેન રડશો ને શાંત થઈ જાવ અને સવારે આવજો અને દાદાને તમે લઈ જજો હો ને. પાકું. સવારે એનું આધાર કાર્ડ ને બધું લઈને આવી છે. આધાર કાર્ડ ને બધું લઈને આવી છો ભાઈ. એક આટલા હાઈચવા એના માટે થેન્ક યુ ભાઈ. આટલા જે તમે હાઈચવા એના માટે. તમે મારા ભાઈ બરાબર જ છો બેન. અમે તો નિમિત્ત છીએ અને હાચવા છે. માનવ પરિવાર ટ્રસ્ટ છે.